सदगुरु समत्रिलोक में नहीं कोई सासो मीत। बिन कारण करुणा करे अखंड राखे प्रीत। बिन कारण करुणा करे अखंड राखे प्रीत। सदगुरु समत्रिलोक में नहीं कोई ठरवानु ठाम। पाप ताप मिटावे सदगुरु योगाराम। पाप ताप मिटावे सदगुरु योगाराम। उगम नाम रटन निरंतर समरण श्वासो श्वास। लाभो लक्ष्य यूं लहे जो पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। संकट ना बेली सामळो समरे हाजर थाय। समरवानी भान नहीं तोय उगारे उगाराम। समरवानी भान नहीं तोय उगारे उगाराम। कर बंदगी सदगुरु की निर्भय तो हो जाना हो जाना हो जाना हो जाना। कर बंदगी सदगुरु की निर्भय तो हो जाना हो जाना हो जाना। कुड़ी कुड़ी छे कलजुगनी माया। कोटि उपाय रहे नहीं काया। कुड़ी कुड़ी छे कलयुगनी माया। कोटि उपाय रहे नहीं काया। कोटि उपाय रहे नहीं काया। उपना रे सोई अल्पाया। उपना रे सोई अल्पाया। गुरु गम ग्रही जो ज्ञाना।
उपना रे सोयल पाया गुरु गम ग्रही जो ज्ञाना कर बंदगी सदगुरु की निर्भय हो जाना हो जाना हो जाना। जूठा माता ने पिता संगा था आखिर वक्त सले नहीं कोई साथा जूठा माता ने पिता संगा था आखिर वक्त सले नहीं कोई साथा संत ने सेवी भज निर्गुण ना था संत ने सेवी भज निर्गुण ना था छोड़ी दे अभिमाना संत ने सेवी भज निर्गुण ना था छोड़ी देने अभिमाना कर बंदगी सदगुरु की निर्भय हो जाना हो जाना हो जाना। मनुष्य देह तने सफल पाई साहेब से करी ले ओळखाई मनुष्य देह तने सफल पाई करी ले साहेब से ओळखाई तुलसी तिलक कंठ धरवाई तुलसी तिलक कंठ धरवाई जख मारे जमराया तुलसी तिलक कंठ धरवाई तुलसी तिलक कंठ धरवाई जख मारेगा जमराया कर बंदगी सदगुरु की निर्भय हो जाना हो जाना हो जाना। सुन समाधि ध्यान जो लागे सुन समाधि ध्यान जो लागे आवागमन ना भे सब भांगे सुन समाधि
ધ્યાન જો લાગે આવાગમન ના ભેષબ ભાંગે અવિનાશી ચેતન બ્રહ્મ જાગે અવિનાશી ચેતન બ્રહ્મ જાગે નિરંજન હૈ નિર્વાણા अविनाशी चेतन ब्रह्म जागे निरंजन है ए निर्वाणा कर बंदगी सदगुरु की निर्भय हो जाना हो जाना सहज समाधि सहज स्वरूपा सकल निरंतर वस्तु अनुपा सहज समाधि सहज स्वरूपा सकल निरंतर वस्तु अनुपा कहे रवि राम साया नहीं धूपा कहे रवि राम साया नहीं धूपा सदगुरु मेरा ए भाणा कहे रवि राम साया नहीं धोपा सदगुरु मेरा ए भाणा 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 कर बंदगी सदगुरु की निर्भय हो जाना हो जाना हो जाना हो जो सर्व ભયમાંથી મુક્ત થઈને પરમાત્માને પદને પામવું હોય તો કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના એનું નામ છે ને એ સર્વ ભયમાંથી મુક્ત કરી અને નિર્ભય બનાવનાર છે. એટલે પ્રહલાદ ગયા 5-7 વર્ષનો છોકરો એની સામે એનો બાપ અપબળ તપબળ બાહુબળ સંપત્તિ બળ શસ્ત્ર બળ અને છેવટ તપનું બળ આટલા બળ એની પાસે હતા પણ પ્રહલાદની પાસે હરિબળ હતું. અપબળ તપબળ બાહુબળ સોથા બળ દામ તુલસી સુર કિશોર કૃપા સે સબ બલ હારે રામ સુનેરી મેનાઓ તો નિર્બલ કે બલરામ. હિરણ્યકશિપુનું એકેય બળ કામનું આવ્યું. આની પાસે હરિબળ હતું, નામનું બળ હતું. માટે રવિ સાહેબ કહે છે કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. બાકી કુડી છે કળજુગની માયા, કોટી ઉપાય કરશો તોય રહેવાની નથી. કાયા ગમે એટલા ઉપાયો કરશું, સદા ક્ષણભંગુર દેહ કાયમને માટે રહેવાનો નથી નથી અને નથી. પણ જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈ સદગુરુ સંતનું શરણ ગ્રહણ કરીને નિર્ભય પદ આત્મપદને પ્રાપ્ત કરી લ્યો તો મૃત્યુનો ભય પણ ટળી જાય, તો કાળનો ભય પણ ટળી જાય. સંતો કાળના ભયમાંથી પણ મુક્ત થયા છે. ક્યારે
કે આ બંદગી કરીને તે સ્વરૂપે બનીને. બાકી કોળી કળજુગની એવી માયા છે કે એટલો જંજાળની અંદર જીવ ગુંથાઈ ગયો છે કે એક ક્ષણભારનો એમાંથી નવરાઈ મળતી નથી, બહાર નીકળવાનો કાંઈ વારો આવતો નથી. એની જમાવટ જ એવી છે, એની જમાવટ જ એવી છે. કોળી કળજુગની માયા કોટી ઉપાય કરશો છતાં રહેવાની નથી આ કાયા. ઉપના સો અલ્પાયા. જેણે નામ ધર્યું છે એનો એક દી નાશ થાય છે. બીજું તો ઠીક, પણ મહારથી પુરુષો કે સૂર્યને એમ કે થંભી જાઓ નારાયણ એટલે થંભી જાય એવા પુરુષો થયા છે. ભાઈ શ્રીમદ ભાગવત વાંચો. ગૌકર્ણએ એના ભાઈના ઉદ્ધારને માટે સૂર્યની ગતિને રોકી. મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય એનું કંઈક મને જવાબ આપો. સૂર્યને ગતિને રોકે, એનાય દેહ અમર નથી, એના દેહ અમર નથી. ઋષિ મુનિઓ, સંતો, મહારથી પુરુષો એથી આગળ આલો તો ભગવાને અવતાર લીધા, એનાય દેહ અમર નથી. દરેક સંતો, દરેક મહાપુરુષો નામે કરીને અજર અમર છે. આ કાયાકાશની કામળી ઠમકે ફૂટી જાય, પણ મઢી દે હરિના નામથી એના કોઈ દી કટકા ન થાય. તો પેલા યુગમાં પ્રહલાદ થયા, જે ચોથો યુગ હાલે છે, છતાં એનું નામ જગતમાં અજર અમર છે, કારણ કે એને હરિના નામમાં મઢી લીધી. એના દેહના નામ પણ જગતની અંદર કાયમને માટે અજર ને અમર છે. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી સંતોના નામ જગતમાં અજર અમર રહે. બાકી કાયા કોઈની અમર રહેતી નથી. પણ આ સાધનથી જે સાધ્ય મેળવવાનું છે એ સાધ્યને મેળવી લે એ મનુષ્ય સાણો છે. દેહ સાધન છે, ઈશ્વર સાધ્ય છે. આ દેહરૂપી સાધનથી ઈશ્વર સાધ્યને મેળવી શકાય છે, પણ સાધના બતાવનાર કોઈ ગુરુ કરવા જોઈએ. સાધના બતાવનાર કોઈ ગુરુ મળી જાય તો આ સાધનથી સાધના કરીને ઈશ્વર પદને પમાય છે. સાધના હમણાં બાપાએ જે વાણી ગાઈ, સોહમ શબ્દે સુરતા સાંધો, તો જોઈ લ્યો એના જવાબમાં આ નામનું રટણ કરો તો એનો અનુભવનો જવાબ શું આવે છે કે જેને ગોતવો છે એ તારું રૂપ છે. આ એનો જવાબ છે, આ એનો જવાબ છે. જેને ગોતવો છે તે તારો આત્મા છે, તે તારું સ્વરૂપ છે. માટે ઉપના સો અલ્પાયા. ગુરુગમ ગ્રહી જો જ્ઞાના. ગુરુગમ જ્ઞાનથી તું તારા નિત્ય અખંડ અવિચળ આત્મ સ્વરૂપને ઓળખી લે. એને જન્મ જ નથી તો મરણ ક્યાંથી હોય? દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમને તું છે આતમ. હવે ખોટા ખોટા સંકલ્પ ક્યું કરતા? આ દેહ જન્મો એટલે આત્મા જન્મો નથી. આત્મા એમ કહેવાય છે કે દાદા રામદેવજી મહારાજ સીધા પિંગલે આવીને પોડી ગયા છે. જન્મ નથી લીધો, પિંગલે આવીને સીધા. રામદેવજી નહીં, દરેકનો આત્મા પિંગલે આવીને પોડ્યો છે. દરેકના ઘટની અંદર બાબા રામદેવજી આત્મ સ્વરૂપે અત્યારે બિરાજે છે. અત્યારે બિરાજે છે કે રામાપીરનો લીલો ઘોડો, બરાબર, એનો વંશ નો આયલો ભાઈ. કાબરા ઘોડા છે, લાલ ઘોડા છે, રાખોડી રંગના છે, સફેદ છે, તો ભગવાનના ઘોડાનો વંશ નો આયલો કે ભગવાન રામદેવજી પવન રૂપી લીલા ઘોડા ઉપર બેઠા છે. પવનનો રંગ લીલો છે, પવનનો રંગ લીલો છે. આપણા પ્રાણરૂપી ઘોડા ઉપર અત્યારે શબ્દ બ્રહ્મ રૂપે દાદા રામદેવજી બિરાજમાન છે. એના પિતાશ્રી અજમલજી એક કલમાની અંદર કહે છે કે મારે ત્યાં કળાધારી અવતાર ભગવાનનો થયો, એ તો મારે ભક્તિને વશ થઈને મારો નાથ પધાર્યા. પણ એ રામદેવજી ઘટોઘટની અંદર બિરાજે છે. એમ અજમલજી એના પિતાજી કહે છે કે ઓહંગ રામદેવજી અલગ
આને સમરે સારો ખલક. જે સમરે એનો સારો જ થાય, એને સમરે એનું સારું જ થાય ને, સમરે એનો સારો થાય એમ બોલ્યા અજમલજી દાદો. આ તો નકલંક સાહેબનો અવતાર, જેને કોઈ પ્રકારનું કલંક નથી. સર્વ કલંકથી બાર એ નકલંક તત્વ પરમાત્મા રામદેવજી કયો, બ્રહ્મા વિષ્ણુ જે કયો તે. આ તો નકલંક સાહેબનો અવતાર. ઓહંગ સોહમ તે આપે ઉપજાય, એને કોઈએ ઉપજાવ્યા નથી. સર્વનું ઉપાદાન કારણ ઈશ્વર છે, ઈશ્વરનું કોઈ ઉપાદાન કારણ નથી. જે સ્વયં તત્વ, પોતાનો આધારિત તત્વ સ્વયં તત્વ છે. આપે ઉપજા સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા, જે આરાધ કરે એનો ઉગારો થાય છે. વિશ્વાસ બાંધે એ તરી જાય છે. આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા. હરિજન હંસા હો નિર્વાણ, ઉતરી જા બહુજલ પાર. 11 એ અભય પદ. 15 દીએ આવે એ નહીં, પણ અભય પદને મહાપુરુષો એકાદશી કહે છે. એક આત્મલક્ષ્ય સિદ્ધ કરવું એ એકાદશી છે. એક લક્ષ્યમાં મનવૃત્તિ જોડવા એ એકાદશી છે. 11 એ અભય પદ. સાધે એને નવનીત. આ પદને જે સાધે એને અષ્ટસિદ્ધિને નવનિધિ પ્રાપ્ત થાય છે. કણમુઠીની કોઈ સેવા કરે, ગુરુ વસન લઈને સિર પર ધરે. નમણું કરે નર નારી, નમણું કરીને લાગે પાય. એને રામદેવજી અટાણે હોત પ્રસન્ન થાય. અટાણે પ્રસન્ન થાય. માટે દેહ જન્મે છે, દેહની અંદર રહેવાવાળો જન્મતો નથી. એ તો આ 5 તત્વોનું પિંગલું માતાના કોઠામાંથી પ્રગટ થાય એટલે એવડો સીધો આ પિંગલે આવીને પોડી જાય છે. એનો જન્મ થયો, એનો જન્મ થાય તો મૃત્યુ થાય. દેહ જન્મતા એમાં રહેવાવાળા નહીં જન્મતા. એમાં રહેવાવાળો જન્મતો, દેહ પડી ગયો એટલે એમાં રહેવાવાળાનો નાશ થયો નથી. એક પાણીનો ખાડો ભર્યો હોય, એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય, પણ પાણીનો ખાડો હુકાઈ જાય એટલે સૂર્યનું પ્રતિબિંબ દેખાતું બંધ થાય. બરાબર? એટલે સૂર્યનો નાશ નથી થયો, પાણીનો ખાડો હુકાઈ ગયો છે. સૂર્યનો નાશ નથી થયો, પાણીનો ખાડો સુકાઈ ગયો છે. એમ આ 5 તત્વના દેહનો નાશ થયો છે, એમાં સૂર્યરૂપી આત્મારામનો નાશ થયો નથી. તો અજરને અમર છે. ઈ જેને ઓળખાણ થઈ, એને જન્મ મરણનો ભય મટી ગયો. અને મટી ગયો એણે ગાયું, જીવણ બાપાએ જ ગાયું કે નહીં જાવે, નહીં જાવે. જેણે સાસા સદગુરુ સેવાઈ નહીં જાવે. તો જીવણ બાપાને દેહ છે અટાણે, તો નહીં જાવે એમ જીવણ બાપા બોલ્યા કે 84માં નહીં જાવે, બાકી સંતના દેહ તો કોઈના રહેવાના નથી. 84માં નહીં જાવે. આવાગમનનું એને નથી નડતું. જેમ સર્પ કાસળી ઉતારીને બીજી લાવે, જેમ સર્પ એક કાસળી ઉતારીને બીજી ધારણ કરે છે, એમ આત્મા એક દેહને છોડીને બીજા દેહને ધારણ કરે છે. આવાગમનનું એને નથી નડતું. સર્પ કાસળી ઉતારીને જેમ બીજી લાવે. પ્રેમના પ્યાલા ગુરુએ પાયા પછી આવે, અમૃત મૂકીને વીખ કોણ ખાવે. તન મન ધન ગુરુને સોંપી, દુબજા છોડીને હવે રહેવું છે નિર્ગુણ દાવે. નામના આધારે રહેવું છે. દાસી જીવન સંતો ભીમને ચરણે, દાસી જીવન સંતો ભીમને ચરણે. ખબર પર ખોજ કરે એ આ નર પાવે. જે આ ખોજ કરે એને આ પદની પ્રાપ્તિ થાય છે. તો ભાઈ, એક દી દેહનો તો નાશ છે, પણ ગુરુગમ જ્ઞાને પોતાના સ્વરૂપની ભાન કરી લે એ નિર્ભય બની જાય છે. એને પછી કર્મના ભોગવટાનો ભય નથી. એને કર્મના ભોગવટાનો ભય નથી. એટલે એણે એમ કીધું કે પ્રેમનગર મેં જાકે બેઠું જ્ઞાન કે ગોલે માरूंगा, कालकोट का नाश करूंगा, जम ढुकड़ो तो आवे शीश उतारूंगा, आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं तो मारा सदगुरु का भजन करूंगा. આ કોણે કીધું
કે કર્મના કરજમાંથી મુક્તિ મળી ગઈ ને એણે કીધું કે હવે મારી માથે કરજ હોય તો લેણિયા લેણું ઉઘરાવા આવે ને, કરજ નથી લેણિયા શું કામ આવે? હે, કરજ નથી તો લેણિયા શું કામ આવે? કરજ હોય તો લેણાવાળા આવવાનો ભય રે. તમે રેલવેમાં બેઠા હોય ને ટિકિટ ન લીધી હોય તો ટીટીનો ભય લાગે, બરાબર ને? તમે રેલવેમાં બેઠા હોય ને ટિકિટ ન લીધી હોય એટલે ટીટીનો. બીજો કોક ઇન્સર્ટ મારીને આવે તો તમને એ ટીટી જ દેખાય. બેહો ત્યાંથી ઉતરો ત્યાં સુધી ટીટી ટીટી જ થયા કરે કે નહીં? કારણ કે ટિકિટ નથી લીધી એને ભય છે. ટિકિટ લઈને રિઝર્વેશન કરીને બેઠો હોય એને ભય હોય, એને ભય હોય. એને ભય ન હોય એમ ભજન કરી અને જેણે રિઝર્વેશન કરી લીધું છે કે આ દેહ છૂટે એટલે પાછું મારા ગુરુના શરણમાં જ જાવું છે. રિઝર્વેશન એને ભય ન હોય, એને ભય ન હોય. कर बंदगी सदगुरु की निर्भय हो जाना, बाकी जूठा माता पिता ने संगा था, आखिर वक्त चले नहीं कोई साथा, संत ने सेवी भजी ले निर्गुण ना था, छोड़ी दे अभिमाना. माता पिता सगावाला हेतु मित्रों आपने चाहता हो पण देह सूटे कोई हथवारो करावे एवं खरू भाई. ई तो एकला ज आव्या अने एकला ज जवानुं छे. कोई सथवारो खरो हेतु मित्रों सगावाला भले आपणा प्रत्ये वालप होय पण छतांय ने खरेखर वालप तो स्वार्थनी छे. आम जोवो ने शेनी वालप छे? स्वार्थ छूटे कोई कोईનું કોઈ નથી. સ્વાર્થ છૂટે કોઈ કોઈનું કોઈ નથી. स्वार्थनी दुनिया से स्वार्थ का व्यवहारा, बिना स्वार्थ कोई बात न पूछे. देखा खूब विचारा, खूब विचार करीने जोयु संत के जगत में स्वार्थ का. बधो जगत में स्वार्थनो व्यवहार से परमार्थी एक सदगुरु है, जे सदगुरु है, बाकी स्वार्थ है. गामड़िયું गाम, गामड़िया गामनी अंदर कोई सन्यासी महाराज पधार्या. रोज सत्संग आले. नगर शेठनो दीकरो पोतानी दुकाने जाए एटले सन्यासी महाराज पासे बे घड़ी सत्संग करवा बेहे ने पाछो निकळे जमवा तो अहींया थोड़ीक वार बेहे. एमां एक वार एटलो सुंदर प्रसंग हालतो तो शेठनो दीकरो थोड़ी वार बेहीने ऊभो थयो. महात्मा के भाई बेस बेस, आवा प्रसंग तो क्यारेक भाग्ये सांभळवा मळे. आटलो बधो सुंदर प्रसंग हाले छे ने जई आवती तू घड़ीक बेहीने तरत ऊभो था के बाबू मने भाव बहु छे, आम तो कांई आवतो होईश पण मारे कामकाज एटलुं अने घीरे मारे टाइमे जावुं पड़े, कारण के जमवानो टाइम होय ने हूँ न जाऊं ने तां बापू कोई खाय नहीं, हूँ करूं एटले मारे जावुं पड़े. भाई भूख लागे एटले बधाए खाई लीए ने भूख कोईने मूके नहीं. माता गांधारी ने एटली सुधा भूख व्यापी ने 100 दीकराना मड़दा पीड्या था एने खड़कीने केरी आंबी लीधी. भूख बेटा कोईने मूके नहीं आय अने ते हजी दुनिया जोई नथी तो रोज टाइमे टाइम जातो हो एटले पाछा तारी वाट जोता होय कि बापू बीजानुं घर, मने आंख माथुं दुखे तो आखुं घर हकळाई जाय. बापू मारा वगर घड़ी कोई रही न हगे के भाई ते दुनिया जोई नथी. कि बापू ई बीजाना घरनी वात करो के भाई आ बधायना घरनी छे. हाँ बधायना घरनी छे के बापू हूँ नहीं मानूं तो के हूँ तने शीखवाडुं एम कही. बापूए शीखवाड़ी दीधुं के आवी रीते जईने पड़ी जाय जे ने गोट मोटो थई जाय जे. घेटा समाधि शीखवाड़ी. केवी 100 लोको घेटा बकरा सोड़ो आवे ने कोण जाणे एवी नस दबावी दे ने बकरू बेय न करे ने उपाड़ी जाय. एवं शीखवाड्યું बापूए के पड़ी जाय जे मोढामां फीणली આવી જાય, નાખ્યું સડાવી જાય છે ને પછી કે આમ કરો ને તેમ કરો. તો તારે કેવું કે બાપુને બોલાવવાનું, હું ખેલ નાખું તો હું તો જોઈ જાય કે ભલે બાપુ. તો બપોરનો ટાઈમ ને જમવાનું તૈયાર ને આ મોડો મોડો ગયો ને જઈને સીધો ખડકીમાં ભો દઈને પડી ગયો. ઘરના બધા અકળાઈ ગયા કે ભાઈને કાંઈક થઈ ગયું, ભાઈને કાંઈક થઈ ગયું, ભાઈને કાંઈક થઈ ગયું. સાયામાં આવી ગયો લાગે, સાયામાં આવી લ્યો. તો બીજાને ખબર ન હોય કે તડકે લઈ લ્યો. તડકે કે એમ નહીં, આને કાંઈક કુંડાળામાં પગ પડી ગયો લાગે કે તો કુંડાળા બારો કાઢી લ્યો.
એમ નહીં, મેલી જમીનમાં પગ પડી ગયો કે તું ધોયલમાં લઈ લ્યો. તમે સમજો નહીં, આને વળગાડ થઈ ગયો કે તો ડોક્ટર બોલાવા. આમાં ડોક્ટર નો હાલે. ભુવા જોઈ ત્યાં છોકરે હળવેક દીધું, કોઈ નહીં, ઓલા સંન્યાસી બાપુને બોલાવો. એલા હા સંત છે હો, એ આમાં કંઈક જાણતા હોય. એક છોકરો ધોળકો ગયો, બાપુ તમારો પાસે ઓલો શેઠનો છોકરો રોજ સત્સંગમાં આવે છે ને કે હા, એને ઘીરાવ્યો ને કાંઈક થઈ ગયું, મોઢે ફીણ આવી ગયા નહીં, કે બાપુને બોલાવી દો. ઓ બહુત બડા આદમી હે, ક્યાં હો ગયા? કે કોણ જાણે બાપુ. બાપુ આવ્યા, પાસે બેઠા, લાવો પાણી કા પ્યાલા. પાણીનો પ્યાલો મગાવ્યો, નિમક કા દો દાણા દો, 2 દાણા મીઠું, સપટીક ધૂળ નાખી. પછી 7 વાર માથેથી આમ પ્યાલો છોકરાને ઉતાર્યો અને બડબડ કાંઈક બોલ્યા અને પ્યાલા ઉપર હાથ ઢાંકી દીધો. કારણ બહુત મેલા હૈ, કારણ બહુત મેલા હૈ, બહુત ક્યાં કરું. બાપુ શું છે કે એટલું મેલું કારણ છે કે નીકળે એમ નથી. જીવ હાઈટે જીવ માગે છે. કે બાપુ કેનો જીવ? કે ઘેટા બકરાને નહીં, તો તરત તમે લઈ આવો. માણાનો માગે છે. હે કે માણાનો જીવ માગે છે ને એ ઘરનાનો જ, બીજાનો હાલે. એટલે બાપાને કે તમારી ઉંમર છે, તમે આ પ્યાલો પી જાઓ એટલે તમારું મૃત્યુ થાય ને દીકરો બેઠો થાય. હે બાપુ બીજો કાંઈ આમાં ઉપાય ન હોય? કે બીજો નથી એટલે જ કહું ને, બીજો હોય તો જ ન કર્યો હોય. કારણ એવું છે. બાપુ કેમ પીવાય? દીકરા બધાને વાલા હોય, પણ તમે બાપુ સમજો, જીવ કરતા જ કાંઈ વધારે વાલું ન હોય. એ તો તમે સમજો બાપુ. કે પણ બાપા તમારી ઉંમર છે કે વાત બધી હાસી બાપુ. દીકરા ને બીજું ત્રીજું જીવતાનો જંજાળ છે ને મુવા કેડે કોણ ખબર. કાંઈ નહીં, માને કે માં દીકરો માને બહુ હાલો હોય, બટ માં તમે પી જાઓ, તમે પી જાઓ, તમારું મૃત્યુ થાય ને દીકરો બેઠો થાય ને દીકરાને માટે બલિદાન આપી દો. આમથી તમારી ઉંમર થઈ ચૂકી છે. કે બાપુ એને બાપુજીએ કીધું એ હાસુ ના બધા જીવતાના જંજાળ. મુવા પછી તો કોને ખબર છે. બીજા કાંઈ તમે સંત ઉપાય ન જાણો, પણ જાણું છું એટલે જ કહું છું કે એ સિવાય નથી. બહુ કરી બાપુ, એ તો નહીં જીવાલે, નહીં પીવાય. દીકરા માટે કેમ બાપુ પીવું? તો કે ઘરવાળી દીકરાની વહુને કે બેટા તું પી જા, તારા તો માથાનો મુંગટ વયો જાય છે, જગતમાં તારો જે જેકાર બોલી જાય. કેટલી સતી નારીઓ પતિની પછવાડે સતી થઈ છે, બેટા તું પી જા. કે મારા સાસુ સસરાએ કીધું એ સાચી વાત બાપુ, હવે આમાં મારે કેમ પીવું? જીવ કરતા જ બાપુ કોઈને વધારે વાલું નહીં હોય. જેવો મારા ભાગ અને મારા ભાગ પ્રમાણે મને આસુ પાતળું મળી રહે બાપુ. નહીં પણ કેમ પીવાય બાપુ? બેનને કે લે બેન તું પી જા, તારી દસ ઝાંખી પડી જાય છે. બેનને ભાઈ બહુ વાલો હોય, તું પી જાને. કે બાપુ એ કોઈ ન પીએ તો હું તો પારકા ઘરની થાપણ, મારે કેમ પીવું? કોઈ નહીં પીઓ. કે પણ બાપુ કેમ પીવાય? બાપુ કે મેં પી જાઓ, બસ એમ કરો. તમારો ભંડારો કરશું, અહીં મંદિર કરશું, દર વર્ષે ધજા ચડાવી દેવું 52 ગજની. બાપુ પી જાઓ. બાપુ કે હું પી જાઉં તોય મરું નહીં. કે તો બાપુ બહુ સારું, દાડોય કરવો નહીં. છોકરાને માર્યું પાટુક થા બેઠો કહેતો હતો ને મારા વગર ખાય નહીં, મારા વગર ખાય નહીં એમ કહેતો હતો ને. બાપુ વાત સાચી છે. જૂઠા માતા પિતાને સંગા થા, આખીર વખત ચલે નહીં કોઈ સાથા. મૃત્યુની સંધ્યાએ કોઈ સથવારો નહીં કરાવે. મનુષ્ય જીવનની અંદર એવો હથવારો ગોતી લ્યો કે બધાય તાગડા તૂટી જાય તે તમારી સામે આવીને ઊભો રહે.
એવો ગોતી લ્યો, એવો ગુરુ છે, એવો હથવારો ગુરુ છે. गुरु सगा का संत सगा अंते सगा श्री राम तुलसी यह संसार में ठरवाना છે આ ત્રણ ઠામ. આ હથવારો ગોતી લ્યો. આખીર વખત સલે નહીં કોઈ સાથા, માટે સદગુરુ સંતને સેવીને ભજી લે નિર્ગુણ નાથા. સદગુરુ સંતને સેવી નિર્ગુણ નાથને ભજી લે. નિર્ગુણ નાથ કોણ છે? ભગવાનના આદિ અનાદિના બે સ્વરૂપ છે સગુણ ને નિર્ગુણ, સાકાર અને નિરાકાર, અક્ષર અને પુરુષોત્તમ. તો સગુણ સ્વરૂપ સદગુરુ છે, નિર્ગુણ નામ છે, નિર્ગુણ રૂપ નામ છે. સદગુરુ સંતને સેવીને ભજી લે આ નિર્ગુણ નાથા, છોડી દે અભિમાના. મારે હારું કુટુંબ છે ને હારી સંપત્તિ છે ને એ અભિમાન મૂકી દે, તારું કાંઈ કાયમ નહીં આવે, તારું કાંઈ નહીં કાયમ આવે. નિર્ગુણ નાથને ભજ્યો હોઈશ ને એ કાયમ આવશે. નિર્ગુણ નાથને ભજ્યો હોઈશ ને તો એ કામ આવશે, બાકી આ કોઈ કાયમ નહીં આવે. ધન સંપત્તિ માલ મિલકત મૃત્યુની સંધ્યાએ કંઈ સહાયક થતું નથી. એ સંધ્યાએ તો ભજન કર્યું હોય તો સહાય થવાની છે, બાકી કોઈ ઉપાય નથી. બાકી કોઈ ઉપાય નથી. જે નિર્ગુણનાથને ભજ્યા છે એને કાળ નહીં ઊભો રાખી દીધો. બેદી ખમીજા મારે નથી આવવું, કાળ ઊભો રહી ગયો, કાળ ઊભો રહી ગયો, કાળને થંભાવી દીધો. માટે જો કોઈ પરદુખ ભંજન હોકર રેવે, ગુરુ ગોવિંદ ગુણ ગાવે, દાસ સતાર ગુરુ દેવ પ્રતાપે, કાળ કો પણ મારી હટાવે. સુખવર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરી અમને બહુ ભાવે. સંતને સેવી ભજી લે નિર્ગુણ નાથા. નિર્ગુણનાથ કેને કેવો એ અન્યને પ્રશ્ન છે, ગુરુના બાળકને નથી. એને ખબર છે સદગુરુએ નિર્ગુણનાથની ઓળખાણ કરાવી છે, એનો ભેદ બતાવ્યો છે, એ નિશાનને લક્ષ્ય બતાવ્યું છે. સંતને સેવી ભજી લે નિર્ગુણનાથા, છોડી દે અભિમાના. કોઈ પ્રકારનું ક્યારેય અભિમાન કરવું નહીં. અભિમાન કોઈનું રહ્યું નથી ને અભિમાનને ગાળવું એ કુદરતનું કામ છે. બલગંજન મેરા નામ હે, એમાં કોઈ આધીનતા કહાવે, પુરુષાર્થ મેરી જાત હે તો પોતે પરિબ્રહ્મ પાવે. અભિમાન મૂકીને આધીનતાના ઘરમાં આવી જાઓ, ગભરું બાળક બની જાઓ. માટે મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબ સે ઓળખાઈ. મનુષ્ય દેહ તને સફળતાનું સાધન મળ્યું છે. એટલા નજર કરીએ કે 84 લાખ પ્રકારની યોનિમાં મનુષ્ય સિવાય કોઈને ભજન કરવાનો વાલા અધિકાર ખરો? કોઈને ખરો? પછી મનુષ્ય કાણો હોય, કુબડો હોય, લંગડો, ઠૂઠો, સિથરે, બેહાલ અને ગમે એ જ્ઞાતિમાં ભલે જન્મ હોય, પણ જેને મનુષ્ય અવતાર મળ્યો એ ભજન કરવાનો અધિકાર છે. રાજા રયતનો ભેદ નહીં. આમાં કોઈ રાજા રયતનો ભેદ નથી. ભલે બ્રાહ્મણ હોય કે સમાર, ભેદ નહીં ઊંચ નીચનો, સર્વતણો અધિકાર. કરે છે વેદવાણી પુકાર, જગતમાં સત્સંગની છે. બલિહારાને ધનવા નહીં પામે, નિર્ધન પામે, ભલે રેવાય ન હોય ઘરબાર. કુળવાન પામે અને નિર્લજ પણ પામે, મૂર્ખ મુંડગે માર. કરે છે વેદવાણી પુકાર, જગતમાં સત્સંગની છે બલિહાર. બધાયને મનુષ્ય અવતાર મળ્યો, એને ઈશ્વર ભજન કરવાનો હક મારા નાથે આપ્યો છે, આપ્યો છે. તો મનુષ્ય દેહ તને સફળતાનું સાધન મળ્યું છે. સફળતાનું સાધન મળ્યું છે, છતાં નિષ્ફળ જિંદગી વિતાવીને જાય છે, નિષ્ફળ થઈને જાય છે. કારણ કે સફળતા મળે ત્યાં ડોકું જ નથી કાઢ્યું. તો જ્યાં સફળતા મળે ત્યાં આપણે
ડોકું જ નથી કાઢ્યું. સંતનો સમાગમ મળે તો મનુષ્ય જીવનની સફળતાની ખબર પડે. નિષ્ફળતાના પાઠ તો ઘેર ઘેર ભણાવાય છે, પણ સફળતાના પાઠ તો જગતની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ બાપા ભણાવે ને. સફળતાના પાઠ સંતો ભણાવે છે કે મનુષ્ય જીવનની સફળતા શેમાં છે કે સુકૃત કર લે રામ સમર લે કોણ જાણે કલકી ખબર નહીં આ જગ મેં પલકી. મનુષ્ય જિંદગી સફળ એના નામ ભજનથી થાય છે, એના નામ ભજનથી થાય છે. કરી લે સાહેબ સે ઓળખાઈ. સત્ય નામ એ સાહેબ પદ છે, એ સાહેબ પદ છે. સર્વનો સાહેબ છે, એ સર્વનો સાહેબ છે. જીવ માત્રનો સાહેબ છે. તમે નજર કરો ને તમને જે દેખાય એ બધાયનો સાહેબ ઈ છે. જે દેખાય એ બધાનો સાહેબ ઈ છે. સુંદર સૂર્યચંદ્ર પ્રકાશતા હોય તો એના થકી છે, એના થકી છે. ઓગણપસા વાયુ વાતા હોય તો એના થકી, એની આજ્ઞા લઈને વાયુ આવી છે. સૂર્યચંદ્ર પણ એની આજ્ઞાથી તપે છે. વરસાદ એની આજ્ઞાથી વરસે છે. પૃથ્વીની અંદર કણ એની ઈચ્છા પ્રમાણે પાકે છે. આપણે તો ઘણું લઈ લેવું, પણ શું કરો, એની ઈચ્છા હોય એટલા દોડો આવે બાપુ. આમાં કાંઈ ન કાંઈ આવે આવે નકર આપણે તો કાંઈ બાકી નથી રાખવી, એટલું લઈ લેવું છે. લઈ જ લેવું છે. દેવાની વાત ઓછી, લેવાની જાજી છે. પણ દીધા વિના ક્યાંથી પામશ્યો એમ કહે ગયે દાસ કબીર. કરી લે સાહેબ સે ઓળખાઈ. તુલસી તિલક કંઠ ધરવાઈ તો જખ મારે જમરાના. તુલસી તિલક કે કંઠમાં ધારણ કર્યા હોય તો જમ પાહે ન આવે. પણ આ કાંઈક માર્મિક વાત હશે. ઊંધે માથે આયલા હોય ને કદાચ 10 માળા તુલસી નાખી દઈને હારા ટીલા કરી લે એટલે જમ છોડી દે એવું લાગે છે તમને? એવું લાગે છે? ના ના. સતનામ રૂપી તિલક અને નિરંજન માળા જીવનમાં ધારણ કરી હશે તો જમને પડખે ચડવાનો અવકાશ નથી. પડખે ચડવાનો અવકાશ નથી. આ માળાને તિલક તો ખાલી ચિહ્નો છે, ખાલી ચિહ્નો છે ને થોડાક લાભદાયી છે, નથી એમ નહીં. એ થોડાક લાભદાયી છે કે ભાઈ માળા પહેરી હોય ને કપાળમાં તિલક કર્યું હોય તો એન ફેન બોલતા તમને શરમ આવે કે ન આવે? આવે ને. અને કદાચ બોલો તો કો કેમ કહે કે ઢીલું લાજે કાંઈક તો વિચારી, આ માળા તારી લાજે, કેક ન કહે? હે, તિલક ને માળા પહેરીને પછી ફિલ્મમાં જવું જ જવાય? જવાય? કેટલા એ બધું કાઢીને ઇન્સર્ટ મારીને જાય એટલે કોઈને ખબર ન પડે એમ. એટલે એટલું થોડુંક તિલક ને માળા ધારણ કરી હોય તો કાંઈક થોડુંક કંટ્રોલ રહે થોડોક. બાકી એ ઊંધે માથે હાલતા હોય ને માળા પહેરી હોય ને તિલક ગમે એટલા કર્યા હોય તો લઈ જાય બાપુ, એમાં કાંઈ હાલે એવું? પણ સતનામ રૂપી તિલક ધરણે ધારણ કર્યું છે કે જે તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ, એક તિલકના ટુકડાથી તુલસી કોટી છૂટી ગયો કરમ. એ સતનામ રૂપી તિલક છે. એ સતનામ રૂપી તિલક છે. તુલસી એ તિલક ન છોડીએ, નેસળ જપીએ નામ, મનુષ્ય મજૂરી દે થે તુજે ક્યાં રખે ગો. રામ દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી નામને ભૂલવું નહીં ભાઈ. આ સંતોની શિખામણ છે. આ સંતોનો આદેશ છે કે દેહમાં પ્રાણ હોય ને ત્યાં સુધી નામને સદગુરુને ભૂલવા નહીં. તુલસી તિલક કંઠ ધરવાઈ તો જખ મારે, જમરાના કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. જો સુન સમાધિ ધ્યાન લાગે, આવાગમનના બધાય ભે ભાંગે. સુન સમાધિ ધ્યાન, સુન સમાધિ કેને કેવી? આપણામાં પ્રાણ આલે તે સોથું સહજ સુન છે. પ્રાણમાં જે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો એ અભય સુન છે. એ
અવય શૂન છે. એ અવય શૂનમાં જો આપણી વૃત્તિ લાગે તો આવાગમનના ભે ભાંગે. શૂન સમાધિ શબ્દમાં વૃત્તિ સ્થિર થઈ, આને મહાપુરુષો શૂન સમાધિ કહે છે. આને સમાધિ યોગ કહે છે. શૂન સમાધિ ધ્યાન લાગે. બાકી આ સમજણ વિના સૂન સૂન કહીને કઈક ભૂલ્યા, કઈક સાધ કઈક સિદ્ધા, જબલક સતવસ્તુ ચીની જે નહીં જેમ આકાશે ઉડે ગીધા. આકાશમાં કેટલુંય ગીધ ઊંચું હોઈ ગયું હોય, પણ એટલું ઊંચું જોઈને જોવે છે હું કે પૃથ્વી ઉપર ક્યાંય મરેલું ઢોર પીડ્યું છે. એટલું ઊંચું જઈને મરેલા ઢોરને જોવે છે. એમ જ્ઞાનની ઊંચી ઊંચી વાતો કરી નહીં, જેનું દેહભાવમાં ધ્યાન છે ને એ ગીધા જેવી વાતું છે. એ ગીધા જેવી વાતું છે. તો જેને ગુરુગમ લક્ષ્ય છે, ગુરુગમ લક્ષ્યમાં જેની વૃત્તિ વિરામી છે, બાકી શૂનની વાતો કરી નાખે. શૂન શૂન કહીને કંઈક ભૂલ્યા, કંઈક સાધ કંઈક સિદ્ધા, જબલક સતવસ્તુ સીની નહીં જેમ આકાશે ઉડે ગીધા. જો દેહભાવમાં જ વૃત્તિ હોય તો હારો આવે એવું નથી. એટલે આ 33 માઇલો જીવ ન તૂટે, આ સમજણ વિના કુડિયા ભલે ની ખાલા જ્ઞાન કૂટે. એ સદગુરુ સેવે એની 84 છૂટે, અને ખરો સેવક છે ને એ કોઈ દી ન ખૂટે. એ કોઈ દી ખૂટે નહીં. માટે જો શૂન સમાધિ ધ્યાન લાગે તો આવાગમનના બધાય ભે ભાંગે, આવાગમનના ભય મટી જાય છે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. અવિનાશી ચૈતન બ્રહ્મનું પ્રગટ પ્રાગટ્ય થાય છે. જેમ લાકડાની અંદર અપ્રગટ અગ્નિ છે, પણ જ્યારે ઘસારો કરવામાં આવે અથવા તો કોઈ સાધનથી પ્રગટાવવામાં આવે ત્યારે અગ્નિ પ્રગટ દેખાય છે, એમ આપણી અંદર ચૈતન અગ્નિ ગુપ્તપણે રહેલી છે. ભાડે સદગુરુની શાન લઈને જ્યારે શ્વાસોશ્વાસનું મંથન કરવામાં આવે ત્યારે અવિનાશી ચૈતન બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે. દલકર દર્પણ મનકર મુખડું જોઈ લે સ્વરૂપ તારું. હવે આ મનકી માનેલી મૂર્તિ નજરમાં આવી તો હવે એના કરી લે દીદારો. એના દીદાર કરી લે તારા મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય. નામ સ્મરણના ધ્યાનથી નામમાંથી નામી રૂપે ભાવ આપણા ભાવ પ્રમાણે પ્રાગટ્ય લે છે. આપણા ભાવ પ્રમાણે પ્રાગટ્ય લે છે. મનકા માનેલી મૂર્તિને નજરે નિહાળી એ મૂર્તિકા કરી લે દીદારું. અવર ઈર્ષા મેલી દે મનથી નૂરતે અને સુરતે નિર્ધાર્યું. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કરી લે ભજન સદગુરુનું. પ્યારું હે મનવા માન કહ્યું તું, મારું શું કહી રહ્યું છે વૃથા મારું, મારું મનવા માન કહ્યું તું મારું. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. એ નિરંજન નિર્વાળા, એ નિરંતન તત્વ છે. એ નિર્વાણ પદની પ્રાપ્તિ એને કહેવાય છે કે જે વાણીના વિષયમાં ન આવે એ તત્વસાર સ્વરૂપની પ્રાપ્તિ થઈ એને નિર્વાણ પદ કહેવામાં આવે છે. નિર્વાણ એટલે નહીં વાણ, વાણીનો વિષય જ નથી. વાણીનો વિષય નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. ઈશ્વર કેવો એનો જવાબ અનુભવમાં છે, વાણીના વિષયમાં નથી. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. નિરંજન હે નિર્વાણા, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. સહજ સમાધિ સહજ સ્વરૂપા. જેને આ ધ્યાન સિદ્ધ થયું એને સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો છે. એને કાંઈ ખૂણો ગોતવો પડતો નથી, ક્યાંય આડાઅવળું સંતાવવું પડતું નથી. એ રોહિદાસ બાપાને ટાંકા મારતા મારતા સમાધિ થઈ ગઈ. બૂટ ચંપલ સાંતા સાંતા આ યોગ સફળ કર્યો. રોહિદાસ બાપાની તો કથા સાંભળી, કાલ સવારે ઉગારામ એમ કરી લીધું. કપડું વણતા વણતા
કબીર સાહેબે કપડું વણતા વણતા આ સાધના કરી લીધી. અખા ભગતે હોનું ઘડતા ઘડતા કરી લીધી. હે એને ભેગ નહીં નાખ્યો હોય, નકર તો ભગત ત્યાં જ થાય. બરાબર છે ને? સોનું ઘડતા ઘડતા આ કામ કાઢી લીધું. દરેક સંતો મહાપુરુષો પોતાના યથાયોગ્ય વ્યવહારો કરીને આ પદને પ્રાપ્ત કરી લીધું. સહજ સમાધિ યોગને પ્રાપ્ત કરી લીધો. સહજ સમાધિ સહજ સ્વરૂપા સેજે સેજે સ્મૃતિ પટ ઉપર એને સ્વરૂપ દર્શાય છે. પળે પળે એ સ્વરૂપનું એને દર્શન થાય છે. સહજ સમાધિ સહજ સ્વરૂપા સકળ નિરંતર વસ્તુ અનુપા. જે અખિલ વિશ્વની અંદર નિરંતર તત્વરૂપે રહેલું જે છે, જેની ઉપમા કોઈને આપી શકાય, એની ઉપમા તમે કેને આપો? એની ઉપમા કોઈને આપી શકાય નહીં. સકળ ઘટની અંદર જે નિરંતર રૂપે રહેલ છે, જેને કોઈ દી ડાગડુગ કાંઈ પડતો, એટલે આપણે પાપ કરી તોય ભલે, પુણ્ય કરી તોય ભલે, હાચે રસ્તે હાલી તોય ભલે, ખોટે રસ્તે હાલી તોય ભલે, એની હારે તમારા આત્માને કાંઈ નથી હો. એ તો આ બધોય ભોગવટો તમારા 4 અંતસ્કરણનો, લિંગ વાસનાના શરીરનો છે. ઓ તો નિરંતર છે. એ જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, કોઈ એમાં મળીને મંગળ ગાયા, વાસા અક્ષર સોહમ લખ્યા, એ તો કાગળ કોરા કહેવાય. ચૈતન હાવ કોરો કડાક છે, અને કોઈ દી ડાગડુગ પડતો નથી. સૂર્ય ઉગે એટલે એને જ વાળે કેટલાય હારાય કામ કરે ને ખરાબ કરે. એમાં સૂર્યનું શું? એ તો દ્રષ્ટા છે. એ તો દ્રષ્ટા છે. એમાં આત્મા દ્રષ્ટા છે, કોરો કડાક છે. સકળ નિરંતર વસ્તુ અનુપા, કહે રવિરામ સાયા નહીં ધૂપા, એ મેરા સદગુરુ ભાણા. સાયા ધૂપ તડકા સાયા જેવું, પાપ પુણ્ય જેવું, અર્ખ શોક જેવું કાંઈ નથી. એ તત્વ સદગુરુ છે. એ સદગુરુ રૂપે મને ભાણ સાહેબ મળ્યા. એણે રવિને ન્યાલ કરી દીધો. એણે રવિને ન્યાલ કરી દીધો. મારો જન્મ સફળ કરી દીધો. જ્યાંથી મળ્યા ત્યાંથી જ મારા ભાગના કમાડ ઉગડી ગયા. નૈન કમલ છે નિરખા નટવર, ત્યાંથી ખુલી ગયા કરમ. કપાટા ઇનાઈ પુરુષ પાસા, દિલમાં દેખ્યા દેવ નિરંજન. જે નકરા હોવા નિરાટા, કોઈ બુજી લે 52. બારા જાકે હરદે ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે સોધારા સંતો કોઈ બુજી લે. તો જેને સદગુરુ મળ્યા એને સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. એને ચાલુ વ્યવહાર કાળની અંદર આ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. સાહેબ કબીર કહે છે, સાધો સહજ સમાધ ભલી, સાધો સહજ સમાધ ભલી. ગુરુ દયા જા દીન સે જાગી, દિન દિન અધિક ચલી. સાધો સહજ સમાધ ભલી, સાધો સહજ સમાધ ભલી. ગુરુ દયા જા दिन से जागी, दिन दिन अधिक चली. साधो सहज समाध भली, साधो सहज समाध भली. जहाँ जहाँ डोलो सो परिक्रमा, जो कसु करो ये सेवा, जो कसु करो ये सेवा.
जहाँ जहाँ डोलो सो परिक्रमा जो कसु करो ई सेवा भाई जो कसु करो ई सेवा। जब सोवो तब करो दंडवत पूजो नवोर देवा साधो सहज समाध भली। जब सोवो तब जब सोवो तब करो दंडवत पूजो नवोर देवा साधो सहज समाध भली साधो सहज समाध भली। गुरु दया जादिन से जागी गुरु दया जादिन से जागी दिन दिन अधिक चली साधो सहज समाध भली साधो सहज समाध भली। कहो सो नाम सुनो सो सुमिरन खाओ पियो ये पूजा भाई खाओ पियो ये पूजा। कहो सो नाम सुनो सो सुमिरन खाओ पियो ये पूजा भाई खाओ पियो ये पूजा। गिरह उजाड़ने एक समलेखो गिरह उजाड़ एक समलेखो भाव मिटाओ दूजा भाव मिटाओ दूजा साधो सहज समाध भली साधो सहज समाध भली। गुरु दया जा दिन से जागी दिन दिन अधिक चली साधो सहज समाध भली साधो सहज समाध भली। आँख न बूंदो कान न रूंधो तीनों कष्ट न धारो भाई तिनक कष्ट न धारो। आँख न बूंदो कान न रूंधो तिनक कष्ट न धारो भाई तिनक कष्ट न धारो। फुलाने ने पिशानी हसी हसी सुंदर रूप निहाळो साधो सहज समाध भली। फूले ने पिशानी हसी हसी सुंदर रूप निहाळो साधो सहज समाध भली।
गुरु दया जा दिन से जागी, गुरु नी दया जा दिन से जागी, दिन दिन अधिक चली साधो सहज समाध भली, साधो सहज समाध भली। शब्द निरंतर से मन लाग्यो, मलिन वासना त्यागी, मलिन वासना त्यागी। शब्द निरंतर से मन लाग्यो, शब्द निरंतर से मन लाग्यो, मलिन वासना त्यागी भाई, मलिन वासना त्यागी। उठत बैठत कबहू न छूटे, उठत बैठत कबहू न छूटे, एवी ताली लागी, ऐसी ताली लागी, साधो सहज समाध भली, साधो सहज समाध भली। उठत बैठत कबहू न छूटे, उठत बैठत कबहू न छूटे, ऐसी ताली लागी, साधो सहज समाध भली। गुरु दया जा दिन से जागी, गुरु नी दया, गुरु दया जा दिन से जागी, दिन दिन अधिक चली साधो सहज समाध भली, साधो सहज समाध भली। कहे कबीर उन्मुन रहनी, सो प्रगट कर गाई भाई, सो प्रगट कर गाई। कहे कबीर उन्मुन रहनी, कहे कबीर, कहे कबीर उन्मुन रहनी, सो प्रगट कर गाई भाई, सो प्रगट कर गाई। सुख ने दुख थी पर परम पदा, सुख ने दुख थी पर परम पद, ओ पदरिया समाई, साधो सहज समाध भली। सुख ने दुख थी पर परम पद, ओ पदरिया समाई, साधो सहज समाध भली। गुरु दया जा दिन से जागी, गुरु नी दया जा दिन से जागी, दिन दिन अधिक चली साधो सहज समाध भली, साधो सहज समाध भली। સાહેબ કહે છે ગુરુ દયા જ્યાં દિનથી જાગી, જ્યારે મારા ઉપર ગુરુની દયા થઈ,
ત્યાંથી આધ્યાત્મિક માર્ગમાં મારી આગળ ને આગળ ગતિ થઈ. આધ્યાત્મિક માર્ગની અંદર આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાની જરૂર છે. બેયના સમન્વયથી આધ્યાત્મિક માર્ગની અંદર સાધકની ગતિ થાય છે. એવું નથી કે વનસ્પતિ નકરી પાણીથી જ વધે છે. ના ના, પાણીની સાથે એને ચંદ્રમાના અમી અને સૂર્યના તાપની જરૂર છે. દરેક વનસ્પતિ ચંદ્રમાના અમીથી વધે છે, રાત્રિની વધે છે. વનસ્પતિનો રાજા ચંદ્ર છે. વનસ્પતિનો રાજા ચંદ્ર છે. એનાથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. આધ્યાત્મિક માર્ગે ભક્તિરૂપી છોડને વૃદ્ધિ કરાવનારો રાજા ગુરુ છે. એની કૃપારૂપી અમીથી, એની કૃપારૂપી અમીથી આપણી વૃદ્ધિ થાય છે. અર્જુને ભાઈ મસવેદન કર્યું, બરાબર, દ્રૌપદી વૈયા, પણ ક્યારે મસવેદન થયું? પોતે લક્ષ્યબદ્ધ હતા, એમાં કાંઈ ખોટું નહીં. બાણાવળી હતા, નિશાનબાદ હતા. પણ હવે આ વંશવેદન કરવું અઘરું હતું. થાંભલે ચડવું, અધવસે ત્રાજવું મૂક્યું, એ ત્રાજવામાં પેય પગ ઠેરાવવા, માછલી ઉપર ચકર ચકર પાવનને લઈને ફરે, જોવાનું નીચે, લક્ષ્ય ઉપર વિંધવાનું. એટલે થાંભલે તો અર્જુન ચડી ગયા, બરાબર. હવે વિચાર કર્યો કે એક પલામાં પગ મૂકીશ એટલે એક પલું ઊંચું થાય, એટલે અહીંથી ઊંધે માથે પડવાનું. અને કેટલાય પડ્યા હતા ને, કેટલાય પડ્યા હતા. પછી તો કોઈ ઉઠતા નહોતા. દુર્યોધનને બધા સડ્યા જ હતા, પણ ગુરુ વિના પડ્યા હતા ભાઈ. ન્યા ચડીને અર્જુને ભગવાન કૃષ્ણને હમી જોયું, પ્રભુ આનો કાંઈ ઉપાય? આ ઘડીએ એક પલામાં પગ મૂકીશ ને બીજું ઊંચું થાય તો? ભગવાને એક પલામાં બ્રહ્માંડનો ભાર મૂક્યો, એટલે એક પલામાં પગ મૂક્યો તો બીજું ઊંચું ન થયું. શ્વાસોશ્વાસના પલામાં સ્થિર થવાને માટે ગુરુ કૃપાની જરૂર છે. જરૂર છે. બે પગ મુકાઈ ગયા, બરાબર. હવે જળકુંડાળામાં નિશાન દેખાય છે, લક્ષ્ય સધાય છે, પણ પવનને લઈને માછલી ચકર ચકર ફરે. સ્થિર થાય તો વિંધાય ને. પાછું ભગવાન કૃષ્ણ અમે જોયું, પ્રભુ હવે આનું કાંઈ? આ પવનને લઈને ચકર ચકર ફરે છે. ત્યારે બ્રહ્માંડનો ભગવાને પવન રૂંધ્યો, માછલી સ્થિર થઈ, અને ત્યારે આણે તણપદમ વિંધા, અને ત્યારે ભક્તિરૂપી દ્રૌપદી વૈર્યા. આધ્યાત્મિક માર્ગે શિખર સુધી પહોંચવાને માટે સદગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. ગુરુની દયાથી મને સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. કેવો? કે જેને સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો છે, એ જહાં જહાં ડોલે સો પરિક્રમા. એ જ્યાં હાલે ત્યાં એને પરિક્રમા થઈ રહી છે. કારણ કે એને સમજાણું કે મારા નાથ વિના કોઈ જગ્યા ખાલી નથી. જ્યાં જાઓ, જ્યાં આટા મારું, ત્યાં એને જ પરિક્રમા થાય છે. તમે તમારા ઘીરેથી ખેતર જાઓ, ઘીરેથી દુકાને જાઓ, કોઈ બિઝનેસ ઉપર જાઓ, કામકાજ માટે જાઓ, પગરખામાં પગ નાખો ને ગુરુને યાદ કરીને સ્મરણ કરતા કરતા દુકાન સુધી જાઓ, એટલે સમજી લેજો પરિક્રમા થઈ ગઈ. પરિક્રમા થઈ ગઈ. બાકી આ સમજણ વિના ગમે અહીંયા ઘુમૈડા મારી આવી કાંઈ ભમરો ઉઘડે એમ નથી. જહાં જહાં ડોલો સો પરિક્રમા,
જ્યાં જ્યાં હલો ન્યાયને જ પરિક્રમા થઈ રહી છે. જો કશું કરો એ સેવા. તમે જે કાંઈ કરો એ સેવા છે. જો એવો ભાવ હોય ને એવી સમજણ ને એવી દ્રષ્ટિ હોય તો. હું મારા દીકરા માટે કમાઉં છું, મારી પત્ની માટે કમાઉં છું. પત્નીમાં દીકરામાં કોણ છે? કોણ છે? આ મારા નાના ભગવાન છે, એને માટે કમાવું એ મારી ફરજ આવે. બાળકોને ભગવાન રૂપ જાણીને એના માટે કામ કમાણી કરીને ઉજેરીને મોટા કરો. એને તમે ભગવાન માનો તો એ તમને ભગવાન માનશે. એ તમને ભગવાન માનશે. ભગવાન માનીને જો એની સેવા કરો તો એ તમને ભગવાન માનશે. તમને માનશે. કૂડ કપટ કર્યા વગર હકનીતિથી કમાણી કરે ને એમાં જો આવો સેવા ભક્તિનો ભાવ હોય તો જે કાંઈ કરો એ સેવા છે. જહાં જહાં ડોલો સો પરિક્રમા, જો કશું કરો એ સેવા. જબ સોવો તબ કરો દંડવત, પૂજો ન ઓર દેવા. તમે એનું સ્મરણ કરતા કરતા 12 કલાક 8 કલાક કે 6 કલાક સૂઈ ગયા. એ 6 કલાકનો તમારો દંડવત થઈ ગયો, સમાધિ યોગ થઈ ગયો. દંડવત થઈ ગયો, સમાધિ યોગ થઈ ગયો. મારા નાથના ખોળે માથું નાખીને હૂતો, એનું સ્મરણ કરતો કરતો સૂતો. નિંદ્રાના શ્વાસા ભલે ઊંઘ આવી ગઈ તોય કુદરતે તમારા લેખે લગાડી દેવા પડે. એનું નામ લઈને કામે ગયા, એની યાદી કરતા કામે ગયા. જ્યારે જ્યારે મનમાં યાદી થઈ, કામકાજમાં ભલે અમુક શ્વાસા ન ભરાણા તો એ સબસિડીમાં કરી નાખશે. આ સરકાર જો 60% ને 80% સબસિડી દેતી હોય, આ તો સદગુરુ સરકાર છે બાપુ. આ તો સદગુરુ સરકાર છે. પણ એવો ભાવ હોવો જોઈએ, એવો ભાવ હોવો જોઈએ. એની દયા કોઈનો ભાર નો રાખે, મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી. આવી ભાવનાથી સંતો આઠે પોર આ રીતે ભજન ભાવમાં જિંદગી પસાર કરી ગયા છે. પસાર કરી ગયા છે. જો એ ભાવના હોય તો વ્યવહારનું કામ કરી એને નથી ખબર કે આને કામ કરવું પડે. બાળ બચાવવાળો છે, આની સામાન્ય સ્થિતિ છે. એ ભાવનામાં કામ કરવા જાય, ભલે સમરણ ન થયું પણ તમારી એ ભાવનાથી તમે કામ કરતા હો એટલે તમારા શ્વાસા એને લેખે લગાડી દેવા પડે. લગાડી દેવા પડે. એક કારખાનામાં તમે ભાવથી કામ કરતા હોય તો પગાર તો આપે છે, પણ બોનસ હોત આપે છે કે નથી આપતા? કે નથી આપતા? તાય આપશે. ભજનનું ફળ તો આપશે, પણ બોનસ શું કહેવાય ખબર? બોનસ શું કહેવાય ખબર? હારા ગામમાં, હારા કુટુંબમાં, હારા મા બાપને અહીંયા જન્મ થાય, આ બોનસ છે. બાકી અઘોસરમાં જન્મી જાય ને ભગવાન હું એ જ ખબર ન પડે. ભલે ને માણા થયા, શું થયું? માણા થઈ ગયા, શું થયું? સારા ગામમાં, સારા કુટુંબમાં, સારા મા બાપને ત્યાં કે જ્યાં સંતોના પગલા પડતા હોય ત્યાં આપણો જન્મ થાય, આ બોનસ છે બાપુ. બોનસ છે, બોનસ છે. આપે. અર્જુને ફરિયાદ કરી ભગવાન કૃષ્ણને કે તમે ભગવાન કહો છો, પણ હવે જેમ આકાશમાં વાદળા થાય અને એક બાજુથી પવન ફૂંકાય ને ગમે અહીંયા વાદળા આમ ફેંકાઈ જાય છે ને, જે બાજુથી પવન ઉપડે એનાથી ઉલટી દિશામાં વાદળ ફેંકાઈ જાય છે, એમ મારું મન સાધનામાં સ્થિર રહેતું નથી. વાદળ ફેંકાઈ જાય એમ વિષયના પવનથી મારું મન ઘડીકમાં ક્યાંનું ક્યાં ફેંકાઈ જાય છે. તો હું શું કરું? કે એન કેન પ્રકારે પ્રયત્ન કર, અભ્યાસ કર. પણ અર્જુન કે અભ્યાસ કરતા દેહ છૂટી જાય તો? કે એની ફિકર ન કરી.
કદાચ આ યોગ પૂરો નહીં થાય ને દેહ છૂટી જાય તો આવતા જન્મની અંદર તને બધોય સુયોગ થાય એવો યોગ આપીશ. ભગવાનના શ્રી મુખના શબ્દો છે. પણ પ્રયત્ન તારે કરવો પડે. પછી આપણે એમ કહીએ કે આપણી હાટે ગુરુ ભજન કરી દઈએ, એ ન થાય ભાઈ, એ ન થાય. એ તો આપણે જ કરવું પડે. કારણ કે આપણે ખાઈએ તો જ આપણી ભૂખ મટે ને. બીજા ખાઈ દે તો આપણી ભૂખ મટે. આજ હું બહુ થાકી ગયો, ઘરવાળીને કે મારા હાટ તું ખાઈ લે, હાલશે? હાલશે? તો એ પછી કોઈ વાતે સમજાય નહીં ને, પોતે ખાય એની ભૂખ મટે. અર્જુનને કે પ્રયત્ન કર, યત્ન કર, કદાચ દેહ છૂટી જાહે તો ફેર અધૂરો રહેલો યોગ પૂરો થાય એવો યોગ હું તને આપીશ. એના શ્રીમુખના શબ્દો છે, શ્રીમુખના શબ્દો છે. તો ભાઈ, જહાં જહાં ડોલો સો પરિક્રમમાં, જો કશું કરો ઈ સેવા, જબ સો તબ કરો દંડવત, પૂજો નો ઓર દેવા. જો તમારા આત્મ સ્વરૂપનું ધ્યાન લાગે તો આ ઠાકર ઘટમાં બિરાજે છે, પછી બીજે ક્યાંય પૂજવા જવું પડે નહીં, બીજે ક્યાંય જવું ન પડે. જો આ ઘરનો ઠાકર ઓળખાઈ જાય, પ્રતીતિ થઈ જાય, તો ભટકાર જીવ ન મટી જાય. પૂજોનો ઓર દેવા, એનાથી બીજું કોઈ ઈશ્વર તત્વ જુદું નથી. સાધો સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. કહો સો નામ, જે કાંઈ બોલાય એના સ્તોત્રો છે. તમારી ભાવવાહી વાણીમાં, કાલી ઘેલી ભાષામાં તમને જેવું આવડે એવું એવા ભાવથી ગુણગાન ગાવ તો એના સ્તોત્રો જ છે. અને જે શબ્દ અવાજ થાય છે એ શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. કુદરત પોતે છે. ભલે ને તમને સંસ્કૃતમાં ન આવડતું હોય તો કાંઈ નહીં, દેશી ભાષામાં જવા દો. સ્તુતિ તો ગમે એ ભાષામાં એ કબૂલ કરે છે ને. સ્તુતિ તો ભાષાની આડે એને કાંઈ લેવા દેવા નથી. ભાષાને હું વળગે ભૂત, આ તો અખા રણમાં જીતે ઈ સૂર. ભાષાની સાથે શું છે? કાલી ઘેલી ભાષામાં જે ગુણગાન ગા એના સ્તોત્રો છે. ભાવથી હે ભગવાન મારું કલ્યાણ કરજો એમ કે એ સ્તોત્ર જ છે. એ સ્તોત્ર છે. કહો સો નામ, સુનો સો સુમિરન. જે તમને કાને શબ્દ સંભળાય એ શબ્દ અવાજ કરવાળો પરમાત્મા પોતે છે. કોઈ તમારી નિંદા કરતું હોય તો ભલે, ને કોઈ તમારા ગુણ ગાતું હોય તો ભલે, એ શબ્દ અવાજ કરવા વાળો કુદરત છે. બીજું એના વિના કોઈ શબ્દ અવાજ કરતું નથી. સંતોએ તો એમાંય સાર લીધો અને એમ કીધું કે નિંદા કરે એને તો નારાયણ જાણવો. નિંદા કરે એને નારાયણ જાણવો, તારા વખાણ કરે એ વેરી, નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. ફેરી સમજ લે આ વાર કે એક ઉલટ વાત લે તું, નિંદા કરે એને નારાયણ સમાન જાણવો, તારા વખાણ કરે એ તારો વેરી. કારણ કે વખાણ કરતા વખતે આપને અભિમાન આવી જાય. એમ વખાણ આપણા કોઈ કરે તો આપને એનું અભિમાન આવી જાય. કહો સો નામ, સુનો સો સુમિરન. ખાઓ પીઓ એ પૂજા, જે ખાય છે પી છે એને જ પૂજા ચડી રહી. કારણ કે ઘૂંટડો ભરવા વાળો જીવડો એ છે ને, આગમન નીકળી જાય તો કયો પાણી પીતો હતો? કોણ પીએ? પીવા વાળો તો આત્મારામ જ છે ને. એટલે સંતોએ કીધું કે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો લઈ લેજો. લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો ટુકડો દેજો.
લેવાય તો નામ લેજો એ નિર્ગુણ ઉપાસના છે, દેવાય તો ટુકડો દેજો એ સગુણ ઉપાસના છે. જો મનાતું હોય, તમારા માત પિતા બિરાજતા હોય ને એને પ્રેમથી થાળ બેઈને ધરો એટલે શંકરને પાર્વતીને થાળ ધરાઈ ગયો. લ્યો, શંકરને દેવી પાર્વતીને થાળ ધરાઈ ગયો. જો આવી ભાવના હોય તો એમાં ઠાકર જ ખાય છે, બીજું કોણ ખાય? પણ ન્યાય જો ભેદ રહેતો હોય, અમારે ખેડૂ હોય ને, ખેડૂ જે બળદ ધરેથી હાલીને છૂટી જાય પછી એને હાંકવાનું ન હોય, એને હાંચવવાનું હોય, એને હાંચવવાનું હોય. જે હાંસવવાનો બળદ ખાલી હોય ને એને રજકોન ગાજર ન હોય, એને કડબ હોય, એને કડબ હોય. એમ બાબા ખાઈ પી વિતરા ને પણ કાંઈ કામ કરે એમ નથી. પછી પોતાની રોટલી સોપડાઈને ઓમાં જરાક ફેર પડે છે, સમજ્યા? ઓમાં થોડોક ચોક બધે એવું નથી હોતું, બધે એવું નથી હોતું, પણ ક્યાંક ક્યાંક એવું બતાય, એમ ક્યાંક ક્યાંક એવું બતાય. પણ આપણે તો એ કહીએ છીએ કે ગમે એને થાળ ધરાવો, ખાવાવાળો ઠાકર છે, ખાવાવાળો ઠાકર છે. ખાઓ પીઓ એ પૂજા, પૂજા તે વિષયો ભોગ રચના, આ વેદનું સૂત્ર છે. પૂજા તે ભોગ રચના, જે ખાઓ પીઓ એની પૂજા છે, આ વેદની ઘોષણા છે, વેદનું વાક્ય છે. ખાઓ પીઓ ઈ પૂજા, ગિરહને ઉજાડે એક સમલેખો, ભાવ મીટાવો દૂજા. અહીંયા માણાની બહુ ગીત છે, હું ક્યાંક એકાંતમાં વયો જાઉં. એલા ભાઈ, વૃત્તિનો તાર સંધાણા વિના ચૈકલું ન ફરકતું હોય, ન્યા વયો જાય તો એકાંત સદાય એવું નથી. જેને સ્વરૂપમાં પ્રીતિ થઈ, ગુરુ સ્વરૂપમાં, એને સાલું વ્યવહાર કાળની અંદર તાર સંધાઈ ગયો. એને સાલું વ્યવહાર કાળમાં તાર સંધાઈ ગયો. માટે દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દ કી દોરી. કરી લ્યો શ્વાસો શ્વાસે, મેળામાં રહો દોઈ સ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હેના, સત્શબ્દના ધ્યાનથી ઓળખાય. ગુરુ ગમે ખોજી લેની, આઈ નાઈ અહો ગટમાં, ભટકવા ક્યાં જાવું? એકાંતો, એકાત્મ ભાવ જેનો થયો છે, એ જ્યાં બેહેન્યા એકાંત, જ્યાં બેહેન્યા એકાંત, જ્યાં બેહેન્યા શાંતિ. પોતે તો શાંતિમાં છે, પણ એના આશરે આવે એને શાંતિ થપાઈ જાય. આ સંત છે, શાંતિ પમાડે એને સંત કહીએ. એના તો આપણે દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને વાલા સંત કહીએ. જે શાંતિ પમાડે છે એ સંત છે, એ મહાપુરુષ છે. ત્યાં શાંતિ જ તપાઈ જાય છે. કારણ બહાર કોઈક ઊભું હોય તો એમ થાય અહીં કોઈ નહીં હોય. ટાંસણી પડે તો અવાજ આવે, એટલી નીરવ શાંતિ છે કે નથી? છે ને? બસ આ એકાંત. ભલે ને એટલા બધા ભેળા, પણ તોય એકાંત છે, તોય એકાંત છે. ગિરહ ઉજાડ એક સમલેખો, ભાવ મીટાવો દૂજા. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી. આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તિનક ધારો ખુલે ને પિસાનો, હસીને સુંદર રૂપ નિહાળો. આંખ ભગવાને દીધી છે તો હું કામ બંધ કરો છો, પાટા બાંધો છો? ખુલ્લી આંખે નજર કરીને જોવો, જ્યાં જોવો ત્યાં મારો નાથ જ વિલસી રહ્યો છે. જ્યાં જોવો ત્યાં મારો નાથ વિલસી રહ્યો છે.
નારણદાસ સંત થયા, એણે ગાયું કે આવડું રૂપ ક્યાંથી લઈ આવ્યો, આ મોરલો મૃત્યુ લોકમાં આવ્યો. એને મોરને જોયો તેમાં ભગવાનનું રૂપ દેખાણું, એને મોરમાં ભગવાનનું રૂપ દેખાણું. આંખ દીધી છે તો બંધ નથી કરવી, આંખ ન બૂંદો. કાન એના ગુણ સાંભળવા દીધા છે તો કામ બંધ કરવા ભાઈ. એમાં દાટો નથી મારવો. જીભ ગુણ ગાવા દીધી છે તો જીભય બંધ નથી કરવી. આગળની સભામાં આપણે કહીયા છીએ કે મોઢેથી બોલવું બંધ કરવું એ મૌન નહીં, પણ વાણીનો સ્વયં કરો એ મૌન છે, એ મૌન છે. તો જીભેથી બોલવાનું બંધ નથી કરવું, આવા તેનું કષ્ટ ન ધારો, આવું કાંઈ કષ્ટ નથી ધારવું. અને આ બધું બંધ કરો તો મન તો બધે આટા મારે ને. આંખો વીંચે, પડદા બાંધે, કાનમાં મારી દે ડાટા, પણ મનને શેનો મારવો, બધીએ મારી આવે આટા. એને શેનો ડાટો મારવો? હે, તમને ઘરમાં પૂર દીધા હોય તો તમારું મન ઠેઠ મુંબઈ વયું જાય, એટલે શું કરો? કાંઈ દિવાલ નો નડે, શું કરો તમે? નડે દિવાલે ને એર પેક ઘરમાં પૂર દીધો હોય તો મન પાસે માલિકો ને માલિકો રીએ, હે રીએ? તો એમ છે. એટલે ઇન્દ્રિયોના દ્વારને બંધ કરવા નથી, મનના સંકલ્પ અને વિકલ્પ બંધ કરવા છે. ઇન્દ્રિયોના દ્વારને બંધ નથી કરવા, મનના સંકલ્પ અને વિકલ્પ બંધ કરવા છે. અને મનના સંકલ્પ અને વિકલ્પ સત્શબ્દના ધ્યાનથી બંધ થાય. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. એને માટે ઉગારામ દાદાએ કીધું કે સંકલ્પ વિકલ્પો બંધ કરવા હોય તો અવલ કવલની સાધના. સેજે સ્મરણ કરજો, અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ એનો ઉપાય છે, આ એનો ઉપાય છે. આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તેનું કષ્ટ ન ધારો, ખુલે ને પીસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. ખુલ્લી આંખે દ્રશ્યની અંદર, ઘાટે ઘાટની અંદર અઘાટ ઈ બિરાજે છે એવું જોઈને રાજી થાઓ, રાજી થાઓ. પણ આવું બધું કોને થાય? કે જેના શબ્દ નિરંતર છે મન લાગ્યા, જેનું નિરંતર શબ્દમાં ધ્યાન લાગ્યું છે. એ શબ્દ નિરંતર છે. નિરંતર એટલે એ શબ્દથી ઈશ્વરને જરાય અંતર નથી, જરાય અંતર નથી. નામમાં નામી રહેલો છે, જરાય અંતર નહીં. નામથી નામી જુદો નથી, નિરંતર. ઈ નિરંતર દેશ, નિરંતર વાસા, નિરંતર નામ है अखंड नूरा, अब मेरी सुरता लागे है निरंतर में तो सब घट में साहिब देख्या. निरंतर देश, प्राणी ये निरंतर देश, एमा निरंतर शब्द का वासा. अब मेरी सुरता लागी, ये शब्द निरंतर में, निरंतर देश, निरंतर वासा, निरंतर नाम, अखंड नूरा नाम से ही निरंतर अखंड नूर છે. अब मेरी सुरता लागी है निरंतर शब्द में तो सब घट में साहिब देख्या भरपूरा. आ निरंतर देश, निरंतर निरंतर शब्दनो वासो છે. એ શબ્દ નિરંતરમાં મન લાગ્યો તો મલિન વાસના ત્યાગી. શબ્દ નિરંતરની અંદર મન લાગતા મલિન વાસનાનો ત્યાગ થઈ ગયો. ત્યાગ કરવો નથી પડતો, મન નામમાં લાગ્યું એટલે ત્યાગ થઈ જાય. મન નામમાં લાગ્યું એટલે ત્યાગ થઈ જાય. લાકડું અગ્નિમાં પડ્યું એટલે બળીને વિભૂતિ થઈ જાય. હો વાત ને એક વાત, લાકડું અગ્નિમાં પડ્યું એટલે બળીની વિભૂતિ જ થઈ જાય કે ન થઈ જાય? બસ મન નામમાં લાગ્યું એટલે વાસના મટી ગઈ ને મન વિભૂતિ એટલે બ્રહ્મ સ્વરૂપ બની ગયું, બ્રહ્મ સ્વરૂપ બની ગયું.
શબ્દ નિરંતર સે મન લાગ્યા, મલિન વાસના ત્યાગી, મલિન વાસનાનો ત્યાગ થઈ ગયો. હવે ઉઠત બેઠત કબહો ન છૂટે એવી તાળી લાગી. ઉઠતા બેઠતા હાલતા ચાલતા ક્યારેય આ તાર તૂટતો નથી એવી તાળી લાગી ગઈ. એવી તાળી લાગી ગઈ. ઉઠત બેઠત કબહો ન છૂટે એવી તાળી લાગી. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ. સુખ અને દુઃખથી પર પરમ પદ ઓહી પદરિયા સમાઈ. કહે કબીર ઉન્મુન રહની. ઉન્મુન એટલે હોઠગંઠ જીવના સહારા વિના જે સ્મરણ કરો તે ઉની મુની દશા છે. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ. એ ઉન્મુની દશામાં જેને ધ્યાન સફળ થયું એ મહાપુરુષોએ આ જ્ઞાનને પ્રગટ કરી અને ગાયું છે. અને એ જ જ્ઞાન આપણા કબાણને ઉઘાડી નાખે છે, ભાગ્યને પલટાવી દે છે, બીબા ઉપર બીજી ભાત પાડી દે છે, પાપીને પીર બનાવી દે છે. કહે કબીર ઉન્મુન રહની, ઓ પ્રગટ કર ગાઈ. સુખ અને દુઃખથી પરમપદ, બેયથી પરમપદ ન્યારું છે. ઓહી પદરિયા સમાય, એ પદની અંદર આ સહજ સમાધિ યોગથી સ્થિર થઈ ગયો. અવિશળ પદની અંદર સ્થિર થઈ ગયો. ઓહી પદરિયા સમાઈ. કબીર સાહેબ એક નહીં, દરેક સંતો ઓહી પદરિયા સમાઈ. દરેક સંતો ओही पदरिया समाई। त्रिवेणी के आगे खड़ा त्या मेला सब देवन का, सब देवन का दर्शन होया, भोजन पाया अमृत का, एनाथी भूख प्यासा मिट गई मेरी पिया पियाला। अजर का भाण प्रतापे रवि त्रुपत हो गया, भूख्या था बहुत दिनों का। बधा संतो आई ठेराई गया छे ने ठरवन ठेकाणुं जी छे, बीजू सेज नहीं। बधाने ठरवन ठेकाणुं आवडું आ छे। जीव गमे एटला रिया पण एनो मावतर आवडो आ एक छे, बराबर ने। बधायनो मावतर, बधायनो बाप, बस बाप एक होय तो ठेकाणुं एक ज होय ने कांई दो एनु ठेकाणुं ज एक छे। बस ए अविशल पदनी अंदर दरेक संतो स्थिर थया छे। बधायनो आसरो, जीवनो आसरो ई छे। नारायण शब्दनो कांईक एवो अर्थ थाय छे। नारा એટલે जीव समूह અને अयन એટલે आश्रय रूप। जीव मात्र न आश्रय रूप छे ई नारायण छे, ई नारायण छे। साधु समझीने आलो आपड़ा धणी गुरु ने धारो। साधु समझीने आलो धणी गुरु ने धारो, अपना धणी गुरु ने धारो। संतार सारंगी वीणा वासળી बोले 52 थी 12। संतार सारंगी वीणा वासળી बोले 52 थी 12, बोले 52 थी 12। पिंड ब्रह्मांड दी ऊपर कोई संत चढ़े सोधारो, संत चढ़े सोधारो, आपड़ा धनी गुरु ने धारो, आपड़ा धनी गुरु ने
ધારો સાધુ સમજીને હાલો રે ધણી ગુરુને ધારો આપણા ધણી ગુરુને ધારો વાજિંતરમાં વધુ તાવળો ભોંગળમાં ભણકારો વાજિંતરમાં વધુ તાવળો ભોંગળમાં ભણકારો ભોંગળમાં ભણકારો પવન પૂતળી રમે પ્રેમ સે નાભી કમળ વિસ્તારો નાભી કમળ વિસ્તારો આપણા ધણી ગુરુને ધારો આપણા ધણી ગુરુને ધારો સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો ઢોલ નગારા થે વાગે પડગમમાં પડકારો ઢોલ નગારા થે વાગે પડગમમાં પડકારો પડગમમાં પડકારો નાભી કમળમાં નિરખી જુઓ તાત કરે તુહિકારો તાત કરે તુહિકારો આપણા ધણી ગુરુને ધારો સાધુ તમે સમજીને હાલો ધણી ગુરુને ધારો ભાઈ ધણી ગુરુને ધારો પલ પલમાં એ રંગ પલટાવે કોટી કળાનો કરનારો પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે બણે ભવાની દાસ મનવરતી ને વારો મનવરતી ને વારો આપણા ધણી ગુરુને ધારો સાધુ સમજીને હાલો ધણી ગુરુને ધારો ધણી ગુરુને ધારો સદગુરુ